નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। ભરી સભામાં દીકરી પોતાના મા બાપનું અપમાન કર્યું અને દીકરાના છેલ્લા શબ્દો સાંભળી અને માં રડી પડી છે। મિત્રો, આજની કહાની ખરેખર તમને રડાવી દેશે। થોડા ઘણો સમય કાઢીને અવશ્ય આ વિડીયોને નિહાળજો। અને જો તમે મારી ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબર કરવા વિનંતી। થોડા વર્ષો પહેલાની એક વાત છે। એક ગામ હતું। એ ગામની અંદર કહેવાય કે માતા પિતા રહેતા હતા। એ માતા પિતાની આર્થિક પરિસ્થિતિ બહુ નબળી હતી। એટલે એ સમયે એક રૂપિયો કરવો હોય ને, એ સમય એક રૂપિયો કરવા માટે માતા પિતાને આંખે તણખા પડતા હતા। એટલી પરિસ્થિતિ નબળી હતી ને કહેવાય કે એ ગામની અંદર રહી ખેતી મજૂરીનું કામ કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા। તેમનો એકનો એક દીકરો હતો અને કહેવાય કે આવા સમયે અને આવી પરિસ્થિતિ હોવા છતાંય મા બાપ દીકરાને ભણાવતા હતા। શા માટે? કે મારો દીકરો ભણે, ભણી ગણીને આગળ વધે, સારી નોકરી મેળવે અને આવનારો સમય અને આવનારો દિવસો સારા આવે। અમે જે દુઃખમાં જીવ્યા છીએ, અમે જે પણ કઈ કાળી મજૂરી કરી છે, એ આવો સમય મારા દીકરાને ના આવે ને મારા દીકરાનું ભવિષ્ય સારું બને, એટલે દીકરાના ભવિષ્યનું સારું વિચારી એ મા બાપ એ ગામડાની અંદર રહી જાત મહેનત કરી અને દીકરાને ભણાવતા હતા। અને દીકરો પણ ભણવામાં હોશિયાર હતો। બસ આ રીતે દીકરો ભણતો હતો અને મા બાપ કહેવા કે ગામડાની અંદર 100 થી 200 રૂપિયાની મજૂરી કરી અને પોતાનું ઘર ચલાવતા હતા। અને કહેવાય કે પરિસ્થિતિ એટલી ભયંકર હતી અને આવા સંજોગમાં દીકરાને ભણાવતા હતા મા બાપ। કહેવાય કે એક બાજુ મોંઘવારી, એક બાજુ અનેક નાના મોટા ખર્ચા, અને આ મા બાપને ખર્ચો કરવો ને બહુ કઠિન હતો। પણ છતાંય દીકરાને ભણાવવા માટે મા બાપ ક્યારે પાછું ડગલું ભર્યું નતું। કહેવાય કે એ સમય પૈસા નહીં હોય, ફી ભરવાના પૈસા નતા, તો એ કહેવાય કે ગામડાની અંદર રહી મહેનત કરી વ્યાજવા પૈસા લાવી અને એક દીકરાને ભણાવ્યો છે। અને અંતે એ દીકરો કહેવાય કે ગામડાનો દીકરો અંતે કહેવાય કે સારી શાળાઓની અંદર ભણે છે। કહેવાય કે એ સમય પ્રાઇવેટ સ્કૂલની અંદર મા બાપ ભણાવે છે। શા માટે? કે મારા દીકરાને સારું શિક્ષણ મળે અને મારો દીકરો નોકરી લે। અને મા બાપ કહેવાય કે દીકરાના ખર્ચામાં ડૂબાઈ ગયેલા હતા। એ કહેવાય કે બાપ હતો ને, એ દેણાની અંદર ડૂબાઈ ગયેલો, લાખો રૂપિયાના ખર્ચાની અંદર એ ડૂબાઈ ગયેલો એ પિતા હતો। કહેવાય કે દીકરાના શાળાના, કોલેજના અનેક નાના મોટા ખર્ચા આવ્યા છે। મા બાપે સુખીથી રોટલો નથી ખાધો, એક ટાઈમ શાંતિથી જમ્યા નથી, પણ દીકરાને પાછળ એટલી બધી મહેનતની અંદર લાગી જાય છે। મા બાપે પોતાનું ક્યારેય વિચાર્યું નથી, પરંતુ એક જ દીકરા માટે વિચાર્યું, દીકરાને ભણાવો અને દીકરાને નોકરી લેવડાવી છે। બસ મા બાપનું એક જ સપનું આટલું જ હતું। કહેવાય કે મા બાપ ભૂખ્યા રહ્યા હશે, એમને એમ સૂઈ ગયા છે, પોતાની જિંદગીનું, પોતાના કપડાનું ક્યારે વિચાર્યું નથી। કહેવાય કે સુખ શાંતિથી એક ટાઈમ રોટલો નથી જમ્યા, પણ સુખ શાંતિથી દીકરાને રોટલો ખવડાવ્યો। આવી રીતે જિંદગીની અંદર આટલી મહેનત, આવી રીતે સંઘર્ષ, આવી રીતે સ્ટ્રગલ કરી ને દીકરાને મા બાપ ભણાવે છે। કહેવાય કે અંતે દીકરો કહેવાય કે સરકારી નોકરી લે છે। સરકારી કહેવાય કે દીકરો નોકરી લઈ લે છે। સમય કહેવાય કે ઘણો બધો વીતી જાય છે, ભણી ગણીને ખૂબ દીકરો આગળ વધી જાય છે। કહેવાય કે આટલી સંઘર્ષ, આટલી મહેનત કર્યા પછી એ દીકરો નોકરી લે છે, ત્યારે મા બાપને કેવું લાગે કે અમે વર્ષો સુધી મહેનત કરી છે અને આ જ ગામડાની અંદર રહી અમે 100 રૂપિયાની મજૂરી કરી અને અમારું ઘર ચલાવ્યું છે, અને અમે અમારા દીકરાને ભણાવવા માટે લાખો રૂપિયા અમે ખર્ચી દીધા છે। અને આજે કહેવાય કે મારા દીકરે અમારા પરિવાર, અમારા ગામનું નામ રાખ્યું છે। આજે અમારા દીકરે સરકારી નોકરી લીધી છે। એટલે એ મા બાપ કહેવાય કે આખા ગામમાં પરિવારના લોકોને, તમામ કુટુંબને ભેગા કરી અને મીઠું મોઢું કરાવે છે કે અમારે દીકરે સરકારી નોકરી લીધી છે। અને કહેવાય ત્યારે આખું ગામ જમાડે અને કહેવાય કે સગા કુટુંબી, ભાઈ, બધા લોકોને
મીઠું મોઢું કરાવે છે। કહેવાય કે મા બાપને એક બાજુ હરખના આંસુ સમાતા નહોતા, કારણ કે મા બાપને વીતેલી સમય, મા બાપને વીતી ગયેલા દિવસો હજુ પણ ભૂલાયા નહોતા। ને મા બાપને ખબર હતી કે અમે કઈ રીતે સંઘર્ષ કર્યો છે। એક સમયે મારે દીકરાની ફી ભરવા માટે 2000 રૂપિયા મારી પાસે નહોતા, પણ એ સમયે મેં 2000 રૂપિયા કર્યા હતા ને, ત્યારે અમને કહેવાય કે અમે રાતા પાણી રડી રહ્યા હતા। એવી રીતે અમે સંઘર્ષ કર્યો છે, અને આજે મારે દીકરે નોકરી લીધી છે। અમારા ઘર અને અમારા પરિવારનું ગૌરવ વધાર્યું છે દીકરે। ત્યારે કહેવાય કે દીકરાની નોકરી મળી છે, એ સમયે દીકરાને કહેવાય કે આખા ગામની અંદર દરેક ને દરેક લોકોને મીઠું મોઢું કરાવે છે। ત્યારે કહેવાય કે આ રીતે બસ જિંદગી એવી લાગે કે હવે નવી જિંદગીની અંદર જન્મ મળ્યો હોય, નવી જિંદગીના દિવસો ચાલુ થયા હોય, એ રીતે જિંદગીના એક એક દિવસોને પસાર મા બાપ કરે છે। કહેવાય કે દીકરાને શહેરમાં નોકરી મળે છે, એટલે ગામડું છોડી અને દીકરો શહેરમાં રહેવા માટે ત્યાં જાય છે। અને દીકરાને કહેવાય કે તમામ વ્યવસ્થા સાથે દીકરો ત્યાં નોકરી કરે છે, અને ગામડામાં મા બાપ રહે છે। એટલે 1 મહિનો નોકરીને થઈ જાય છે, 1 મહિનો એ નોકરીને થઈ જાય છે, એટલે મા બાપ વિચારે છે કે આજે 1 મહિનો પૂરો થયો, આપણા દીકરાને નોકરી મળી ગઈ છે। મળ્યા ને 1 મહિનો પૂરો થયો છે, 1 મહિનો શહેરમાં છે, હજુ ગામડે પરત પાછો આવ્યો નથી। એટલા માટે મા બાપ એવી વાતો કરે કે અમને તો હજુ નવી નવી નોકરી મળીને 1 મહિનો થયો છે, એટલે ત્યાં સરકારી અનેક નાના મોટા કામ વધારે હોય, પણ એ નહીં આવી શકે। 1-2 મહિનો થશે ને એટલે પાછો ગામડાની અંદર આવશે। પણ કહેવાય છે મા બાપ દીકરાને મળ્યા ને હવે સમય 1 વર્ષનો વીતી જાય છે। કહેવાય કે મા બાપ દીકરાનું મોઢું જોયું નથી, 1 વર્ષ જેટલો સમય વીતી ગયો છે। દીકરે નથી એ ઘરે મોકલાવ્યો ગામડાની અંદર, નથી દીકરો એ ગામડાની અંદર આવ્યો, નથી દીકરે મા બાપનું મોઢું જોયું। 1 વર્ષ જેટલો સમય વીતી જાય છે, ત્યારે ગામડાની અંદર મા બાપ ખૂબ વેદના સાથે પીડાઈ રહ્યા હોય છે, ને મા બાપ વિચાર કરે છે કે કઈ રીતે મારા દીકરાને મોટો કર્યો, કઈ રીતે ઉછેર, કઈ રીતે અમે એને ભણાવ્યો, એને નોકરી લેવડાવી, એની જિંદગી, એના ભવિષ્યનો અમે સારું વિચાર્યું, અને આજે અમારા દુઃખના જે સમય અમારો રડવાનો હતો, આજે અમારે એ જ રડવાનો વારો આવી ગયો છે। અમે ગામના લોકોને અમે શું વાત કરીશું? મારા દીકરાને મોઢું જોયા ને અમે એક વર્ષ નો સમય વીતી ગયો છે। 1 વર્ષ અમને તો લાગે છે 5 વર્ષ વીતી ગયા હોય એવું લાગે છે। ત્યારે કહેવાય કે ગામડાની અંદર નાનું એક ખોરડું, એ ખોરડાની 4 દિવાલો વચ્ચે બંને મા બાપ પોતાના દિવસોને પસાર કરે છે। કહેવાય કે આખી જિંદગી મહેનત કરીને પોતાનું શરીર છે ને તૂટી ગયેલું, હવે કહેવાય કે હાથ પગ એ કામ કરતા નથી, અને કહેવાય કે માં 2 ઘરોનું કામ કરી ને પોતાની જિંદગીના દિવસોને પસાર કરે। બંને માણસ કહેવાય કે 2 ઘરોનું કામ કરી ને બંને માણસ ખાય છે પોતાનો રોટલો। આ રીતે પોતાના દુઃખના દિવસો સાથે કહેવાય કે મા બાપની હાલત છે ને એ હજુ એને એ રીતે જ જીવે છે। ત્યારે કહેવાય કે 1 વર્ષ દીકરો તો બસ એ શહેરની અંદર સારી નોકરી મળી ગઈ, એટલે મોટા અધિકારીઓ હોય, સારા માણસો હોય, એમના સાથે સારી વીઆઈપી ગાડીઓની અંદર ફરવાનું, સારી હોટલની અંદર જમવાનું, રહેવા માટેનું સરસ મજાનું મકાન, ને મકાનની અંદર કહેવાય કે નોકરો રાખેલા, તમામ જાતની કહેવાય કે દીકરો ગામડું ને પોતાના મા બાપને સાવ ભૂલી જાય છે। દીકરો કહેવાય કે બદલાઈ જાય છે। હવે દીકરાને સામાન્ય માણસ સાથે ફરવું ને એ દીકરાને બહુ લાચારી આવે, એટલે દીકરાને તો એવું લાગ્યું કે મારા મા બાપ આ દુનિયામાં છે નહીં, બસ હવે હું એકલો જ જિંદગી જીવી રહ્યો છું। ત્યારે કહેવાય કે શહેરની અંદર 1 વર્ષ દીકરાને નોકરીનો સમય પૂરો થાય છે, એટલા માટે દીકરી કહેવાય કે એ ઓફિસનું 1 વર્ષ પૂર્ણ થાય છે, ત્યારે એ ઓફિસનું કહેવાય કે ઉદ્ઘાટન કરવામાં આવે છે, સરસ મજાનું એક આયોજન કરવામાં આવે છે, અને કહેવાય કે દીકરે દરેક પોતાના મિત્રો હોય, નાના મોટા વેપારી હોય, દરેક શહેરના લોકો ને કહેવાય કે સારા મોટા માણસો અધિકારીઓ હોય, એ લોકોને કહેવાય કે દીકરો કંકોત્રી કહેવાય કે પત્રિકા મોકલે છે, અને કહેવાય કે સરસ મજાનું આયોજન રાખવા માટે આવેલું, અને કહેવાય કે સરસ મજાની એક મીટિંગનું આયોજન હતું। અને ત્યારે ગામડાની અંદર કોઈએ
કહેવાય કે શહેરથી ગામડાની અંદર કોઈએ કઈ મા બાપને વાત કરેલી કે તમારો દીકરો તો બહુ સારી રીતે નોકરી કરે ને રહે છે ને આજે તો સારા સારા લોકો એ દીકરાને મળવા માટે આવવાના છે ને સરસ મજાનું એક આયોજન કરવામાં આવેલું છે. ત્યારે મા બાપને એવું થયું, આ વાત સાંભળી સમાચાર મળ્યા એટલે મા બાપને થયું કે આપણો દીકરો તો એ ગામડાની અંદર નહીં આવી શકે, અને જાજા કામ હશે. પણ એક કામ કરીએ, દરેકે શહેરના લોકો અને ગામડાના લોકો આપણા દીકરાને મળવા માટે જાય છે, તો આપણે કામ કરીએ, આપણે બંને માણસ એ દીકરાને મળતા આવીએ. ત્યારે કહેવાય કે ગામડેથી મા બાપ શહેરની અંદર આવે છે ને કહેવાય કે સરસ મજાનું આયોજન રાખવામાં આવ્યું હતું. હજારોની સંખ્યાની અંદર એ દીકરો પોતાનું કહેવાય કે ભાષા કહેવાય કે વાત રજૂ કરી રહ્યો, પોતાનું ભાષણ આપી રહ્યો હતો. ત્યારે કહેવાય કે દરેક લોકો એક ખુરશી ઉપર બેઠા હતા અને આ ગામડાના બંને મા બાપ આવી કહેવાય કે નીચે બેઠા બેઠા વાત સાંભળે છે, દીકરાની વાત સાંભળે છે ને એકબીજા બંને મા બાપ વાત કરે છે કે જો ને આપણો દીકરો કેવો સરસ મજાનો બોલે છે, જો ને આપણા દીકરાની કેવી જિંદગી, કેવું જીવન છે, જોઈને આ બસ બંને મા બાપ આવી જેની વાતો કરે છે. એટલે કહેવાય કે થોડો સમય થાય, બધા ચા પાણી નાસ્તો કરી લે છે ને કહેવાય કે મીટિંગ પૂર્ણ થાય છે એટલે દરેક લોકો આવેલા હતા દીકરાને કહેવાય કે મળવા માટે જાય ને શુભેચ્છા પાઠવવા માટે જાય છે. ને કહેવાય કે બધા ધીરે ધીરે એક બે પછી દરેક લોકો દીકરાને મળવા માટે મળીને પોતાના ઘર પર જાય છે. ત્યારે કહેવાય કે આખા લોકો ત્યાંથી નીકળી જાય. ત્યારે કહેવાય કે લોકો હતા બેઠા હતા ત્યાં ઊભા થઈને બધા લોકો દીકરાને મળવા માટે જાય છે. ત્યારે મા બાપ છેલ્લા નંબરના મા બાપ હતા, ગામડાના માલિપા મા બાપ, બંને ઘરડા માણસ, ફાટેલા તૂટેલા આવા કપડા ગંદા પહેરવા હતા. કહેવાય કે માં બે ઘરનું કામ કરતી વાસણ ઘસતી હતી, એટલે કહેવાય કે વાસણ માંજેલા એવા હાથ હતા, મેલા હાથ, અને શરીર એમનું હતું ને કહેવાય કે ફાટેલ તૂટેલું એ પ્રકારનું પોતાનું શરીર હતું. અને બંને માણસ કહેવાય કે મા બાપ ધ્રુજતા ધીરે ધીરે ડગલા માંડે છે. એક બાજુ મા બાપને હરખ સમાતો નથી, હરખના આંસુ હમાતા નથી. આજે મારા દીકરાને અમે મળીએ છીએ. એક માને ગર્વ હતો કે મારા દીકરાને આજ હું મળું છું, એમ પોતાના હરખ હમાતો નતો, આંસુ હમાતા નતા હરખના. આ રીતે ધીરે ધીરે ડગલા માંડે છે. ત્યારે કહેવાય કે બધા લોકો મળીને જતા હતા. ત્યારે બંને મા બાપ દીકરાને જોડે જાય ને કહેવાય કે માં પિતા આમ ભેટવા માટે હાથ લંબાવે છે. ત્યારે દીકરો બોલે છે, એટલે જ રહેજો, તમે કોણ છો? બને ગામડાના માણસ, તમારી હાલ તમારા કપડા તો જુઓ, અને તમે કેવા વ્યક્તિને મળવા માટે આવ્યા છો, અહીંથી નીકળી જાઓ ભિખારીઓ. ત્યારે આટલા દીકરાના શબ્દો સાંભળતા બંને મા બાપ કહેવાય છે ત્યાંના ત્યાં ઢળી પડે છે અને રડી પડે છે. અરે મારા બેટા દીકરા, અમે તને ભણાવ્યો, અમે તને મહેનત કરી, મજૂરી કરી અને આટલા સુધી અમે તને પોકાડ્યો, આજ તારા જ મા બાપને તું ભૂલી ગયો છે? ત્યારે દીકરે એટલું કહ્યું હતું કે મારા મા બાપ આ દુનિયાની અંદર છે નહીં, અને તમે આ કોણ છો, અને અહીંથી નીકળી જાઓ. ત્યારે કહેવાય કે પરિસભાની અંદર પોતાના મા બાપનું દીકરો અપમાન કરી અને બંને મા બાપને કાઢી મૂકે છે. ત્યારે કહેવાય કે બંને મા બાપ ત્યાંથી હજારોની સંખ્યાની અંદરથી લાચાર થઈ અને નીકળી પડે છે. એ બંને મા બાપ હજારોની સંખ્યાની અંદરથી લાચાર થઈ અને બંને મા બાપ કહેવાય કે નીકળી પડે છે. અને એટલા છેલ્લા શબ્દો એટલા બોલ્યા હતા કે બેટા કદાચ જીવતા અમે રહીશું ને, કદાચ બેટા ગામડાની અંદર અમે જીવતા હોઈએ ને, તો કદાચ તારા મા બાપને મળવા માટે આવજે, નકા બસ અમારા છેલ્લો શ્વાસ હોય ને ત્યારે અમારું એક વખત મોઢું જોઈ લેજે બેટા. બસ આટલું કહી ને બંને મા બાપ ગામડા તરફથી નીકળી જાય છે. વાહ રે દીકરા વાહ, આ કેવા દીકરા છે, આ કેવા દીકરા છે, પોતાના મા બાપને અપમાન કરી હજારોની સંખ્યાની અંદર ધક્કો મારીને બહાર કાઢવામાં આવે છે. ત્યારે માં એટલું બોલે છે કે સાંભળો ને, મેં મારા ઘરે દીકરાનો જન્મ આપ્યો, આના કરતા મેં એક પથ્થરનો જન્મ આપ્યો હોત ને, તો આજે હું એ પથ્થરમાંથી બેસી ને મારા કપડા ધોત
અને આના કરતા ભગવાન દીકરા આપજે ને તો સારા આપજે, અને આવા દીકરા કોઈને ન આપતા કે આજ પરિસભાની અંદર કોઈના મા બાપનું માન થાય. મિત્રો મિત્રો મારો કહેવાનો સુર એટલો જ છે કે તમે જ્યાં ટોચ ઉપર છો કે મોટી ટોપ ઉપર છો, ત્યાં બેસીને એટલું વિચારજો કે ત્યારે હું આટલી ટોચ ઉપર આવ્યો છું એ કોના પ્રતાપ અને કોના આશીર્વાદથી આવ્યો છું. આટલું મિત્રો વિચારી લેજો, જીવનમાં થોડીક જીવવાની મજા આવશે. મિત્રો આજના વિડીયો તરફથી તમે આ દીકરાને શું કહેવા માંગો છો એ કોમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો. અને ફરી મળીશું નવા વિડીયો સાથે. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબર કરજો, અને ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.